મારે તમને વાત કરવી છે કે આપણે અત્યાર સુધી તો સોરઠ અને કાઠિયાવાડની અંદર થયેલા સંતો, ભક્તો, સતીઓ અને જતીઓની વાતો કરી, બારવટિયાની વાતો કરી. આજે મારે જે વાત કરવી છે એ વાત છે પાંચાળ ભૌમની. કે જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા બાજુનું જે આપણે થાન છે, થાનની અંદર થઈ ગયેલા એક ભગતની આજ મારે વાત કરવી છે. તમે મારા વિડીયો જોતા હશો અને હજી જોજો, તમને ગમશે. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોના માધ્યમથી તમે આપણા સોરઠ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની અંદર જે ઇતિહાસ છે, સંતો, ભક્તો, કવિઓ, દાતારો, સુરવીરોનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસ તમને જોવા મળશે, એ સાંભળવા મળશે. તો મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજ મારે તમને વાત કરવી છે ગુરુ ગેબીનાથની. ગેબીનાથ છે, એના શિષ્ય હતા આપા મેપા. એના શિષ્ય એ હતા આપા રતા, ત્યાર પછી આપા જાદરા અને આપા ગોરખા. અને એના જે શિષ્ય હતા ને આપા જાદરાના, એ હતા ગુરુ દાન બાપુ. અને દાન બાપુ નો ગીગા બાપુ. આ જો તો ખરા તમે આખું આપણું જાગતું પીરાણું પાંચાળ ભૌમની અંદર છે. પાંચાળ ભૌમની અંદર થઈ ગયું. આજે પણ તમે મોલડી, સોનગઢ, થાન જાઓ તો તમને આ બધા પીરાણા જોવા મળે. આ જાગતા પીરાણાના તમને દર્શન થાય. અને આ જે જાગતા પીરાણા છે એનો શું ઇતિહાસ છે, એ ઇતિહાસની આજ મારે તમને વાત કરવી છે. તો જે ગુરુ ગેબીનાથ છે એ કોણ હતા? આપણને ખબર છે કે બલિરાજાએ ચોથા યુગમાં જયારે પાટ માંડ્યા હતા ત્યારે અજિયા ઉભી નહોતી થઈ. અને ઈ એક અજિયા છે એ આજે આ ગુરુ ગેબીનાથની ગુફામાં એની સાથે રહે છે. અજિયા એટલે છાળી, રામ છાળી, બકરી. તો વાત એમ છે કે ગુરુ ગેબીનાથ છે એ એક જે થાન છે એની બાજુના ગામમાં એ ટેકરી ઉપર એક ગુફા છે, અને ગુફામાં પોતાનો ધૂણો દખાવી અને તપશ્ચર્યા કરે છે, હરિભજન કરે છે. એ પણ એક પીરનો અવતાર જ હતો. ત્યારે એની એક બકરી હતી. અને આ બાજુ હું તમને વાત કરું પેલા તો મેપો, આપા મેપા પ્રજાપતિ કુંભાર હતા. એની ઘરેથી પુંજીબાઈ બે જણા કુંભારપણાનું કામ કરે, માટી કામ કરે, નળિયા, ઘોડા એ બધું ઘડવાનું કામ કરે, માટીના વાસણો બનાવે અને એ તારે સુખી દાંપત્ય જીવન જીવે છે. ત્યારે દરરોજ સારા વાસણ બનાવવા માટે થઈ અને વનવગડાની અંદર, ખેતરની અંદર, કોકના ખેતરના જે વીડિયું હોય, પડતર જમીન હોય એની અંદર જઈ અને ગધેડા લઈને જાય, માટી ખોદી અને સાલકા ભરીને આવે. આવો રોજનો એનો ક્રમ હતો. જ્યારે જ્યારે વાસણો બનાવવાના હોય ત્યારે ધૂળ લેવા થઈ અને એ લોકો ધૂળ ખોદવા જતા. હવે બન્યું એવું કે એક દિવસ એ માટી ખોદવા માટે ગયા છે, ધૂળ ખોદવા માટે ગયા છે. ગધેડાના સાલકા ભરાઈ ગયા અને સંજા ટાણું હતું. ઘેરે આવવાનો વિચાર કરે છે અને બધું કામ એનું પતાવીને જાય. એની નજર પડી તા સંજા ટાણે એક બકરી એને જોઈ વનવગડાની અંદર. બકરી જોઈ એટલે એને વાત કરી કે આ બકરી કોની હશે? કોઈ રબારી, કોઈ માલધારી ભૂલી ગયું હશે. લાઈ કે હું એને મૂકતો આવું. નહીં ને ક્યાંક જંગલનું જાનવર એને જોઈ જાય તો એને મારી નાખશે, એનું મારણ કરશે. અને આખો ભૂલી ગયું લાગે છે. પણ થયું એવું, એને પુંજીબાઈને વાત કરી. પુંજીબાઈ પોતાનો ગધેડા અને માટી લઈને ઘર બાજુ વળે છે અને ઓલી બાજુ આપા મેપા એ બકરીની વાહે જાય છે. એને એમ કે આ ક્યાં જાતી છે? તારી ગામ ઠાળી હાલવાને બદલે તો જંગલ ઠાળી આવેલી. એક ટેકરી આવે છે. બકરી ટેકરી ઉપર ગઈ, વાહે આપા મેપા પણ ગયા. જાતા તો એક ગુફા આવી. ગુફાની અંદર એક ગુરુ તપશ્ચર્યા કરી રહ્યા છે. અને આ બકરી છે ત્યાં જઈ અને ઉભી રહે છે. અને આને તો આમ થોડુંક દુઃખ થયું કે અરર, આને તપસ્યામાં ક્યાંક ભંગ કરશે, મને શ્રાપ દઈ દે, હું ક્યાં આવ્યો. અને અંદર જોયું ને તો અંદર અખંડ ધૂણો હતો. આ બધું જોઈ અને એને તો આમ બીક મીંડી લાગવા કે મને શ્રાપ ન દઈ દે. હું તો એ કે સારું કામ કરવા, મને એમ થયું બકરી કોની હશે, કોણ ભૂલી ગયું હશે. એમ કરતા કરતા જયારે ગુરુ ગેબીનાથની આંખ ખુલી ત્યારે ઈ કહે છે કે લે આવો આવો ભગત આવો. એ કે
ત્યારે એને હાશકારો થાય છે કે મને આવકારો આપ્યો કે માફ કરજો, મને નહોતી ખબર આ બકરી તમારી છે કે બીજા કોઈની છે. જંગલમાં એકલી હતી, મને એમ થયું જંગલી જાનવર કોક એને ખાઈ જાય, કોક એનું મારણ કરશે, લાઈ જેની હોય એની દયાવું. પણ બકરી આ બાજુ મારી મોર પર હેલી આવી, હું એને વાહે વાહે હેલ્યો આવ્યો અને આવી અને આ ગુફામાં ઊભી છે કે કાંઈ વાંધો નહીં કે બેહી કે ભગત આવા બેહી કે એ ભગત ત્યાં બેહે છે. ત્યાર પછી જે ગુરુ ગેબીનાથ છે ઈ બકરીને દોઈ, ઈ દૂધ ધૂણે ધરી પોતે થોડુંક પી અને આપા મેપાને ખાય છે. આપા મેપા આ દૂધ પીવે છે ને ત્યાં એને ત્રિલોકનું જ્ઞાન મળી જાય છે. 3 ભવની ઉજી જાય છે, ભૂતકાળ, ભવિષ્ય ને વર્તમાન. આપણે બધા 2 કાળ જાણતા હોય છે, જે આપણો ભૂતકાળ વીતી ગયો છે ઈ અને આપણું જે અત્યારે વર્તમાન છે, ભવિષ્યની આપણને ખબર નથી. 3 કાળનું એને જ્ઞાન થાય છે. 32 કોઠા ઠરીને હિમ જેવા થઈ જાય છે અને 10મો દરવાજો ખુલી જાય છે. ત્યારે એમ થાય છે કે ઓહો. અને ત્યારથી ગુરુ ગેબીનાથની કંઠી બાંધે છે અને પછી તો એ ઘેરે આવ્યા અને ત્યારે એટલી ભક્તિમાં લીન તલ્લીન તરબોળ થઈ જાય છે. ક્યારેક એના ઘેરેથી પુંજીબાઈ પૂછે તમે કોની ભક્તિ કરો છો? એટલે કે ભગવાનની, ઠાકોરની. એ તો સમય આવે ખબર પડશે. અને એનું આખું ત્યારથી થોડુંક જીવન પરિવર્તન થઈ જાય છે. ભૂખ્યાને રોટલો દે, કમાણી કરીને ખાય, કોઈનું મફત ખાતા નથી, કોઈનું મફત લેતા નથી અને પોતાનું પેટ ગુજારો કરવા માટે મહેનત કરે છે. કોઈનું એમનેમ ખાતા નથી ને આંગણે આવેલાને ભૂખા જવા દેતા નથી. કોઈ પણ ગામમાં આવ્યું હોય એને ઉતારા આપે, રોટલો આપે. આમ કરતા કરતા સમય વીતતો જાય છે. અને એક દિવસ જે સ્થાનની અંદર રહે છે ત્યાંથી એક એનું બાજુનું મોલડી ગામ છે. મોલડી ગામની અંદર આપા રતા રહે છે. ગામ ધણી છે, દરબાર છે, કાઠી છે. ત્યારે એને નવું મોલડી બંધાવવા માટે થઈ અને નળિયા ઈટું અને એની જરૂર પડે છે. ત્યારે થાનથી બધા કુંભારોને બોલાવે છે કે જાજા કુંભારો ભેગા થાય તો ફટાફટ કામ ઉકલી જાય, માથે સોમાહું આવે છે. આવું વિચારી અને એ બધા કુંભારને બોલાવે છે અને કુંભાર બધા છે મોલડીમાં આવી મોલડીના પાદરમાં ઉતારા ઉચાળા માંડે છે, મંગાળા માંડે છે અને પોતે નાના મોટા ઘર બનાવી અને રેવા લાગે છે ને કડિયા કામ ચાલુ કરે, કુંભાર કામ ચાલુ કરે છે. કુંભારના ચાકડા નીભાણા ખડકાઈ ગયા છે અને બહેનું એવું કોઈના ચાકડા ચાલુ છે, કોઈના નીભાણા ચાલુ છે, કોઈ માટીએ જે ખૂંદી રાખી છે, કોઈ ગારો કરી રાખ્યો છે. ત્યારે આમ કરતા જેઠ મહિનો બેહવા આવ્યો અને આપા રતા જયારે ગામ ધણી છે ત્યારે કાંટો ફેરો મારે અને ત્યારે એમ કે છે કે ભાઈ સોપ રાખજો કે સોમાહું માથે આયલું આવે છે અને સોમાહામાં કુંભાર કામ તમારું થાહે નહીં, નળિયા ઉતરશે નહીં, ગમે તે વરસાદ આવી પડે. અને જોતામાં એક દી એવું થયું કે એક નાની એવી ગાયની ખરી જેવી આકાશમાં વાદળી બંધાણી અને જોતામાં તો આખું આકાશ કાળું ડિબાંગ થઈ ગયું અને વરસાદ વરે એટલી જ વાર છે. ત્યારે આપા રતા બધા કુંભારને ઉદ્દેશીને એમ કહે છે કે તમે બધા તમારું આ નળિયા ઢાંકી દો, આગળ આવશે વરસાદ તો આ બધું તમારું ધૂળ ભરી જાય, ગારો થઈ જાય, આ નળિયા બધા ઢાંકી દો. એમ કરતા જયારે આપો મેપા છે એના જે કુંભાર વાળો છે ત્યાં પૂગે છે તો એમ કે છે કે અરે મેપા આ બધા નળિયા ઢાંકી દે, ખબર નથી આ બધા પોતપોતાના જે સગવડતા છે એ પ્રમાણે ઢાંકવા માંડ્યા, તું ઢાંકી દે, આગળ તારા નળિયા વરસાદ આવશે તો ભાંગીને ગારો થઈ જાય. ત્યારે ઈ હું બોલ્યા છે આપા મેપા ખબર છે? ઈ કે અરે હું તો હું ઢાંકું, ઈ કે હું તો હું રાખું, ઈ કે મારો ઠાકર કરે ઠીક. આંખું બંધ કરીને હાથમાં માળા લઈને બેસી જાય છે. ત્યારે આપા રતા એમ કે છે હું તારો ઠાકર કરે ઠીક, તારો ઠાકર અહીંયા હું એનું સતર ઢાંકીને ઉભો રહે? ઈ કે સતરે ઢાંકે ને એને જેમ કરવું એમ કરશે, ઠાકર ને જેમ ધાર્યું છે થાહે, ઠાકર ને જે કરવું છે કરશે. એમ કરીને ઠાકર તુહી ઠાકર કરી અને માળાના 108 મણકાનો બેરખો હાથમાં લઈને માળા ફેરવે છે. ત્યારે વરસાદ અનરાધાર પડ્યો, 1.5-2 કલાક વરસાદ પડ્યો અને માળા ફેરવતા એને એમ થાય છે કે વરસાદ ખૂબ પડે છે. પોતાની અંગે જે કેડિયું પહેર્યું હતું એ કડિયું કાઢી અને એને આમ ફેંક્યું અને એના જે નળિયા હતા એની ઉપર ફેંકી દે છે. આંખું બંધ કરી અને માળાનો બેરખો હાથમાં છે એ માંડ્યા છે માળા ફેરવતા 1.5-2 કલાક વરસાદ પડીને વરસાદ રહી ગયો. આંબેલા ધાર વરસાદ પડ્યો, નાની શેરીઓમાં તો ગોઠણમાં પાણી ભર્યા છે. ત્યારે આપા રતા ત્યાં તો ઉભા હતા બાજુમાં ઓથ લઈ અને જોવે છે કે ઓહો આવી અને આપા મેપાના પગમાં પડી જાય છે કે તમે કોની ભક્તિ કરો છો કે તમારી ઠાકરે તમારી લાજ રાખી, એક નળિયું એનું પેલડું નહોતું, એક સાટો એને એડો નહોતો. તો એમ કે છે કે તમે કોની ભક્તિ કરો છો?
મને પણ એની કંઠી બંધાવો, મને ગુરુ બતાવો, મને તમારો શિષ્ય બનાવો. ત્યારે એમ કહેશે કે ના ના, અરે અરે, હું તો આ માટી ઘડવા વાળો માણસ છું, હું થોડો માણાને ઘડવા વાળો માણસ છું. કે હું તો માટીના વાસણ ઘડવા વાળો માણસ છું. વાસણ ઘડવું, નળિયા કરવું, ઈટું કરવું, હું કરી શકું. અને એ તો કરવા વાળો તો કે ઉપર વાળો છે, એ ગુરુ છે મારા, એ ઉપર વાળા છે ભગવાન, એમ કરી અને એ વાતને વળોટી નાખે છે. ત્યારે આપા રતા એ બધું એનું જે અભિમાન હતું, એનો ઘમંડ હતો, એ બધું ઉતરી જાય છે. અને ઘણીવાર પોતાનો હોકો લઈ આવી અને આ કુંભાર મેપા પાસે આવે છે, રાતે સત્સંગ કરે, બેહે, હોકો પીવે. પોતે એમ કે આગ્રહ કરી આપા મેપાને કે લ્યો આ હોકો પીવો. ત્યારે એમ કહેશે ના ના બાપા, મારે હોકો નથી પીવો, મારા હાથ ગારા વાળા છે, મારા હાથ નથી હારા, તમે પીવો. તો કે ના ના, હવે તો મેં આ હૂગ મૂકી દીધી છે, કે હવે મને હૂગ નથી ચડતી, હવે મેં હૂગ મૂકી દીધી છે, લ્યો તમે હોકો પીવો. આમ કરતા કરતા એક દિવસ આપા રતા છે, આપા મેપાને એમ કહેશે કે તમે તમારા ગુરુને મને દર્શન કરાવો, તમારા ગુરુને ભલામણ કરજો, મને એક દી એને મળવા બોલાવો. અને આપા જયારે મેપા ગુરુ ગેબીનાથ પાસે જાય છે, તે વાત કરે છે. એ જયારે સમાધિ ઉપર બેહી અને જોવે છે, ત્યારે કહે છે કે ના ના, એ કોક પૂર્વ જન્મનો એક આત્મા છે, પુણ્યશાળી આત્મા છે, એને લેતા આવજો. અને એકવાર આપા રતાને ત્યાં લઈ જાય છે, એને કંઠી બંધાવે છે. અને એ ગુફાની અંદર આ બધાય એના જે આપો મેપો, આપો રતો, ગુરુ ગેબીનાથ, એ આજ્યા બકરી, આ બધાય ત્યાં સત્સંગ કરે. અને એક દિવસ જયારે આપા રતા છે, એને ગુરુ ગેબીનાથ ને ખબર પડી ગઈ કે આપા રતા છે, એનું જીવન પરિવર્તન થઈ ગયું છે, પુણ્યશાળી આત્મા છે, એનામાં કઈક સત રહેલું છે. ત્યારે એ અજિયા બકરીને દોઈ, એનું દૂધ લઈ, એની ખીર બનાવી, ધૂણે ધરી, પોતે ચાખી અને આપા રતાને આપે છે. ત્યારે આપા રતાને પણ 3 કાળનું જ્ઞાન થાય છે. અને આપા રતા ત્યારથી એકદમ ભક્તિમય જીવન જીવવા માંડે છે. તો આ હતી પાંચાળની ભૂમની અંદર થઈ ગયેલા આપા મેપાની વાત. ત્યાર પછી આપણે જોયું કે આપા રતા એ ગુરુ ગેબીનાથની કંઠી ધારણ કરે છે. પણ આપા રતા કોણ હતા, ઈ મારે તમને વાત કરવી છે. તો ઈ વાત હું તમને આગળના ભાગમાં જણાવીશ. આમ તમને જો અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આપા રતાનો ઇતિહાસ છે એ જોવા માટે મારો જે આ ભાગ છે ગુરુ ગેબીનાથનો, ભાગ 1 તમને મેં આજે બતાવ્યો અને ભાગ 2 તમે જોજો.